નમસ્કાર મિત્રો, હું અહીંયા ઉપસ્થિત થયો છું તમારી માટે એક નવી યોજનાની સાથે. અહીંયા આપણે જોઈશું મફત ગેસ સિલિન્ડર માટેની યોજના. એટલે કે જે છે યોજના શરૂ જ છે પરંતુ પૂરી થવાની થોડા જ દિવસો બાકી છે, ત્યારે હવે કહી શકીએ કે હવે અંતિમ તક જ કહી શકાય. તો મિત્રો, વિડીયોને જોવાનું ચૂકશો નહીં અને સંપૂર્ણ માહિતી જે છે તમને અહીંયા આપવામાં આવશે કે જે ગેસ સિલિન્ડરના રિલેવન્ટમાં આપણે જોઈએ કે એમનું ફોર્મ કઈ રીતે ભરવું, સાથે સાથે જે એમનો હેતુ અને જે બધી જ માહિતી છે અહીંયા આપણે કવર અપ કરીશું. તો મિત્રો, વિડીયોને જે છે શરૂ કરીએ છીએ, પરંતુ વિડીયોને શરૂ કરીએ એ પહેલાં મારી વિનંતી છે કે મારી ચેનલને જો હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો અને મેક્સિમમ તમારા જે મિત્રો છે એમના સુધી શેર કરજો. તો ચલો મિત્રો, વિડીયોને કરીએ છીએ શરૂ. અહીંયા જે છે તમારી સામે આ યોજનાની સ્ટાર્ટ થઈ રહ્યું છે કે મફત ગેસ સિલિન્ડર યોજના. અહીંયા જે છે એમના નવા અલગ અલગ આયામો આપણે જોઈએ, હેતુ છે, કોને કોને સહાય મળશે, સાથે સાથે કઈ રીતે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે, અને જે ખૂબ જ મહત્વનો પાર્ટ એટલે કે જે આ યોજના છે એમનું પોર્ટલ કયું છે. તો મિત્રો, હવે શરૂ કરીએ. અહીંયા આપણે સૌપ્રથમ ડિસ્કશન કરીશું કે આ મફત ગેસ સિલિન્ડર યોજનાનો હેતુ શું છે. અહીંયા આપણે હેતુમાં જોઈએ તો સૌપ્રથમ આપણે જોઈએ કે જે અહીંયા તમને સિલિન્ડર દેખાઈ રહ્યા છે એ સિલિન્ડર માટેની જ આ યોજના જે છે, અને મફત લાભ અહીંયા મળવાપાત્ર થઈ શકે એમ છે. સરકારશ્રી દ્વારા જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જે બહાર પાડવામાં આવી છે એમના અંતર્ગત જ આ ગેસ સિલિન્ડર યોજના જે છે ચલાવાઈ રહી છે. મિત્રો, અહીંયા એક ક્લિયરિફિકેશન આપી દઉં કે જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જે છે એ ખાસ કરી જે ગરીબ લોકો છે એ લોકોને જે ચૂલા અને એમના ઉપર જે રસોઈ કરતા હોય, જેમનાથી ધુવાડો થતો હોય છે અને સ્વાસ્થ્ય પર જે છે ખરાબ અસર થતી હોય છે, એટલા માટે સરકારશ્રીનો જે પોઝિટિવ આયામ આપણે કહી શકીએ કે ગેસ પર જે છે રસોઈ બનાવી અને જે છે એ પ્રદૂષણ પણ મુક્ત થઈ શકે અને સ્વાસ્થ્ય પણ સારું કરી શકે છે. કનેક્શન મેળવવા માટેની જે છે આ તારીખ, અંતિમ તારીખ આપણે જોઈ લઈએ તો 30/9/2020 જે છે એમની અંતિમ તારીખ ગણાવી શકીએ. અહીંયા સાથે સાથે મિત્રો, આ યોજનામાં આપણે આગળ જોઈએ કે હાલમાં ચાલી રહેલી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને સરકારશ્રી દ્વારા જે આ યોજના જે છે એમનો જે સમયગાળો છે એ વધારી નાખવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત લોકોને ગેસ સિલિન્ડર જે છે એ મફત આપવા માટેની સરકારનો જે છે આ હેતુ જે છે એ ખાસ કરીને એ છે કે તેથી કરી અને જે લોકો જે છે એ ગેસ પર રસોઈ કરતા થઈ જાય. મફત સિલિન્ડર આપવાનો સરકારનો હેતુ ગરીબ લોકોને ખાસ કરીને ધુમાડાથી બચાવી અને ગેસ મારફતે જે છે રસોઈ બનાવી શકે અને પોતાનું જે સ્વાસ્થ્ય છે એ સુધારી શકે. સાથે સાથે આપણે મહત્વની વાત એ કહી શકીએ કે આથી જ કહી શકાય કે આ યોજના જે છે એ ઇકો ફ્રેન્ડલી મોડલને અનુસંધાને રાખીને બનાવવામાં આવેલી છે, અને જે યોજનાથી જે છે પર્યાવરણને પણ ઘણો ફાયદો થશે. એટલે કે જે વાતાવરણમાં જે વાયુનું પ્રદૂષણ જે છે એ પણ આપણે ઘટી જાય એવું આપણે જોઈ શકીએ. અહીંયા સાથે સાથે જે છે કોને કોને સહાય મળવા પાત્ર છે તો એમની વિગતવાર માહિતી આપણે જોઈ લઈએ કે અરજી કરનાર મહિલાની જે છે ઉંમર 18 વર્ષ હોવી જરૂરી છે. એમની નીચેની જે મહિલાઓ અથવા જે છે એ અરજી કરી શકશે નહીં. અરજી કરનાર પાસે જે ગ્રામીણ નિવાસનું જે બીપીએલ કાર્ડ હોવું જોઈએ છે, એટલે કે જે બિલો પોવર્ટી લાઇન વાળું જે કાર્ડ, ગરીબી રેખા નીચેનું કાર્ડ છે, અહીંયા ખૂબ જરૂરી બની જાય છે. અહીંયા સાથે સાથે આપણે એક બીજી પણ મહત્વની વાત જોઈ લઈએ કે સહાય મેળવવા માટે કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં જે છે કોઈ પણ નેશનલ બેંક આપણે કહીએ એમાં ખાતું તમારું હોવું જરૂરી છે. સાથે સાથે બીપીએલ કુટુંબ માટે મહત્વની સાબિત આ યોજના થાય એવું અહીંયા જણાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, આગળ આપણે જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ્સ જે છે આ મફત ગેસ સિલિન્ડર યોજનામાં જરૂરી છે. તો ગેસ નું કનેક્શન મેળવવા માટે આપણે જોઈશું કે જે છે મહત્વના ડોક્યુમેન્ટ્સ કંઈક આ રીતના આપણે અહીંયા બતાવી શકીએ. એક તો જે છે આધાર કાર્ડની જરૂરિયાત પડશે, સાથે સાથે જે બીપીએલ નું તમારું કાર્ડ છે એમની જરૂરિયાત પડશે, જન્મ તારીખનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંકની પાસબુકની ઝેરોક્સ જોઈશે, અને જે રેશન કાર્ડની ઝેરોક્સ. અહીંયા જે છે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે ડોક્યુમેન્ટ્સ, આપણે 6 ડોક્યુમેન્ટ જે છે ખૂબ જ જરૂરી બની જશે. ત્યારબાદ જ આપણે એમ કહી શકીએ કે એમની અરજી જે છે એક્સેપ્ટ થશે અને આગળ બધું પ્રોસેસ એમની થઈ શકશે. હવે એની પ્રોસેસ આપણે જોઈ લઈએ કે કઈ રીતે જે છે ફોર્મ ભરવાનું છે આ યોજનામાં.
તો અહીંયા મિત્રો ફોર્મ ભરવા માટે આપણે જોઈએ કે જે છે બીપીએલ પરિવારની મહિલા જે છે અહીંયા અરજી કરી શકે છે. સાથે સાથે આપણે અહીંયા જોઈએ કે અરજી કરવા માટે નજીકના એલપીજી સેન્ટર પર જઈ અને તમારે કેવાયસી ફોર્મ અહીંયા સબમિટ કરાવવાનું રહેશે. કેવાયસી ફોર્મમાં આપણે જોઈએ કે અરજીમાં જે છે નામ, સરનામું, પછી જે જનધન ખાતાના નંબર છે, સાથે સાથે આધાર કાર્ડનો નંબર પણ તમારે જે છે અહીંયા આપવાનો રહેશે. યોજનાનું પોર્ટલ પણ આપણે જોઈ લઈએ. જે મફત ગેસ સિલિન્ડર યોજના છે એ કેના અંતર્ગત અત્યારે જે છે કામ કરે છે. વધુ વિગત માટે તમે જે છે આ પોર્ટલની પણ મુલાકાત લઈ શકો છો અને જે છે ક્લિયરિફિકેશન તમે મેળવી શકો છો. આ બાબતે પણ આપણે એમ જોઈએ કે જે યોજનાનું પોર્ટલ જે છે એ અહીંયા બતાવવામાં આવેલું છે કે પીએમ ઉજ્જવલા યોજના.com કરીને જે આ પોર્ટલ છે તેમાં તમે સર્ચ કરીને પણ જે છે આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી અથવા આપણે એમ કહી શકીએ કે સિલિન્ડરનું જે આખી પ્રોસેસ છે અહીંયા યોજના માટે જે આગળ છે આપેલી છે. સાથે સાથે આપણે મિત્રો જોઈએ કે તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો? જો વિડીયો ગમ્યો હોય તો તમારા મેક્સિમમ ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. મેક્સિમમ તમારા મિત્રોને શેર કરજો કે જેથી કરી આ વિડીયોની માહિતી સૌ લોકોને મળી રહે. સિલિન્ડર માટેની જે યોજના છે એમનું પણ લાભ લઈ શકે. કનેક્શન માટેની અંતિમ તારીખ નજીક આવી રહી છે તો એ પણ જે છે ફોર્મ ભરવાની આખી પ્રોસેસ જે છે કમ્પ્લીટ થઈ શકે. સાથે સાથે તમે મને અંત સુધી સાંભળો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ એક નવા અપડેટની સાથે, નવી યોજના, નવી ભરતીની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ.